100% પ્યોર સેમ્સ હની હેવી ડિસ્કાઉન્ટમાં અવેલેબલ છે. સ્પેશિયલી ફોર સિહોરી તોશા, લૈલતુલ કદ્ર હદિયા, સબીલ મદપાની, શહેરુલ્લા, સિલત હદિયા એન્ડ અધર બલ્ક ઓર્ડર્સ फ्रॉम 50 ग्राम टू 50 kg कैन. अफजल सलाम दोस्तों, आप सगलाने शहरुल्ला मुबारक दुआनी खास इल्तिमास. दोस्तों આજની વિડીયો શહેરુલ્લા સ્પેશિયલ છે. એક ઇબરત, એક મેસેજ છે. ઉમ્મીદ છે આપના જરિए हमारी આ कोशिश ज़्यादा से ज़्यादा मुमकिन तक जासे. આપ સગલાના કમેન્ટ્સ મુતાબિક ઇન્શાલ્લાહ શહેરુલ્લા में भी સ્ટોરી લાવીશું. ઘણી ફાઇન સ્ટોરી રહેશે. हमारी મહેનત ज़ाया ना जाए. देखજો અને શેર કરજો. दोस्तों आप डायरेक्ट हमारे से कनेक्ट થઈ શકો છો. हमारा हर नोटिफिकेशन, કોન્ટેન્ટ, ક્વિઝ કોન્ટેસ્ટ, ઇનામાત, હદિયાઓ જીતી શકો છો. તે વાસ્તે આ નંબરને પોતાના મોબાઈલમાં સેવ કરીએ અને આ નંબર पे સેવ लिखીને મેસેજ કરીએ. તો દોસ્તો શેર કરો, લાइक કરો, કમેન્ટ્સ કરો, સબસ્ક્રાઇબ કરો. शुक्रिया दोस्तों. કાકાજી દેખો ના અમ્મી મને ટીવીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નથી દેખવા દઈ રહ્યા. ના દીકરા, શહેરુલ્લાના મહિનાએ સાયો કીધો છે. આ ખુદાના મહિનાની હમને મારેફત સાથે તલક્કી કરવું જોઈએ. મારેફત કરવું જોઈએ એક એક લમ્હાની. આ પૂરા મહિના ટીવી યા બીજા એવા અશગાલ બિલકુલ બંધ. હર એક લમ્હો ઇબાદતનો હોય. ફરઝ, સુન્નત, નાફિલત, તતવાની નમાઝો, તસ્બીઉલ આઝમની નમાઝ, દુઆઓ, ખાસ કરીને દુઆએ જોશન, દુઆએ કામિલ, નસરુલ માબાદ અને શહેરુલ્લાની દુઆઓ. કુરાન મજીદ ઝ્યાદાથી ઝ્યાદા તિલાવત તરતીલ સે કરે. નમાઝો વાસ્તે સુરા બી હિફ્ઝ કરવું જોઈએ. દોડમાં શામિલ થવું જોઈએ. ખતમુલ કુરાન, ખૈરના કામો અને ઇબાદતના બીજા સગલા કામોમાં મશગુલ રહેવું જોઈએ. કાકાજી, આ સગલું અમને બચપનથી ખબર છે કે શહેરુલ્લામાં આ સગલા અમલ કરવું જોઈએ. ફિર હર વર્ષ શહેરુલ્લા આવવાના પહેલા ઝિકરમાં, બયાનોમાં, મદરસામાં આ સગલી ચીજો કેમ વારંવાર સમજાવે છે? સગલાને ખબર છે. મારેફત દીકરા, મારેફત કરવું જોઈએ. આ ઘણું જરૂરી છે. મારેફત કે તમને ખબર થાય, નોલેજ થાય, તમને ઇલ્મ છે, ઇલ્મ પડી રાખવું છે, પણ એ વાપસ તાઝા થાય, તમને અહેમિયત ખબર પડે. કોઈ સબબ ગફલત ના થઈ જાય. કેમ કે ગફલત એક અંધારું છે અને જેવારે અમે આ અંધારા સે રોશનીમાં આવીશું તો ઘણો જ પછતાવો થશે કે શું ગલતી કરી બેઠા, કે ખુદાએ કેમ આ મહિનાની બરકાત આપી થી, સાયો કીધો તો, અને હમે એ કિતની બરકાત લીધી એવું પછતાવું ના થાય જેમ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથે ચલનારાઓને પછતાવો થયો. ये શું? हमने बताओ. હા દીકરા, અમે અક્સર બયાનોમાં આ જિકર સુનીએ છે, પણ આજે એની હિકમત અને તસવ્વુર શહેરુલ્લાહ સે લઈએ. એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુસ્લિમીન સાથે પધારી રહ્યા હતા. એવામાં આપ એક ગુફામાંથી પસાર થયા. ये गुफाમાં ગુપ અંધારો થો. હાથ સે હાથ ના સુજાઈ. સગલાએ અરસ કીધી કે એ રસૂલુલ્લાહ, હમને હમારા પાઉમાં કોઈ વસ્તુ ચૂભી રહી છે. આપે ફરમાયું કે આ જે વસ્તુ ચૂભી રહી છે એને ઉઠાવી લો. ફિર આપે વકફો કરીને ફરમાયું કે જે ઉઠાવશે ये भी પછતાશે અને જે નહીં ઉઠાવે ये भी પછતાશે. ઘણા મુસ્લિમોએ થોડું શું ઉઠાવી લીધું અને સોચ્યું કે કહા સફરમાં વજન લઈને ચાલે, થોડું ઉઠાવી લીધું. અને ઘણાએ સોચ્યું જીવારે ઉઠાવીને બી પછતાવું જ છે તો કોણ ઉઠાવે, એટલું વજન લઈને ચાલવું પડે. હવે જીવારે એ સગલા અંધારામાં સે રોશનીમાં આયા તો જે સગલાએ થોડું શું ઉઠાવ્યું હતું એ પોતાના રૂમાલ ખોલીને દેખા તો એમાં યાકૂત, અહમર, લુલુઆ અને કઈ લાખ કિંમતી પથ્થરો હતા. હવે જે એ ઉઠાયા એને ગજબ પછતાવો કે અરે કિતના કમ ઉઠાયા और उठावी लेता. જે એ બિલકુલ ના ઉઠાયા એને ગજબ પછતાવો કે હમે ભી કहीं ના કहीं ઉઠાવી લેતા. તો દીકરા, હમે જેવારે હમારા ગફલતની તારીકી અંધારા સે આખિરતની રોશનીમાં જઈશું તો પછતાવું ના પડે કે હમે આ સગલા લાખ કિંમતી મોતીઓ ઉઠાવી લેતા, એક એક લમ્હાની ગનીમત લઈ લેતા જે ગફલતમાં ફાલતુ ચીજોમાં ઝાય કરી નાખા. સુન્નત, નાફિલતના અવકાતમાં ફાલતુ બેઠીને ગપશપ કરી રહ્યા હતા અને વો અવકાતમાં કે જે લાખ કિંમતી જવાહરાત થા એ નુકસાન કરી દીધા. તતવ્વાની નમાઝો ના પડી, બિહોડી તહજ્જુદની નમાઝોમાં સૂતા રહ્યા. ઘણો જ પછતાવો થશે. દીકરા, અગર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ये મુસ્લિમીનને ગુફામાં જવા પહેલા બતાવી દેતા, મારેફત કરાવી દેતા કે પાઉમાં આવવાવાળી વસ્તુ શું છે,
તો મારું સવાલ છે કે ये सगला શું કરતે? काका जी सगला ज्यादा थी ज्यादा जवाहरात उठावते। तो દીકરા, अपन तो ઘણા જ નસીબવાલા છે. अपने तो पहले से अपना बाबा શફીક મારેફત કરાવી રહ્યા છે કે આ મોટી, આ કિંમતી અવકાતની ગનીમત લઈ લો. આ તોશો જમે કરવાનો મહિનો છે. તોશો જમે કરી લો કે જે જવાહરાત બનીને નફ્સને ઝીનત કરશે અને કબરમાં નૂર અને સુરત બનીને આવશે. પણ અમે તો બીજા સુન્નત પઢી રહ્યા છે અને અમે બિના મતલબની ગપશપ કરી રહ્યા છે. એના ઇબાદતમાં બી ખલલ નાખી રહ્યા છે અને ઘણા એમ વતાવાને એ અવકાતમાં તસબી કરવા બેઠી જાય છે. ભાઈ, તસબી કરવા વાસ્તે પૂરો દિવસ છે. આ વખત સુન્નત અને નાફિલત વાસ્તે છે. એ પડો. એમ તો વરસભર પડવું જોઈએ, પણ આ તો શહેરુલ્લાહ છે અને ઘણા તો એવા છે જે બસ બેસા રહી છે. અરે ભાઈ, ખાલી વખતને કેમ ઝાય કરો છો? તમને ફિઝિકલી ઇન્કમ થાતી હોય, દોલત મિલતી હોય તો પૂરી જાન લગાવી દો. અને યહાં બી તમને લા કિંમતી બરાકાતના જવાહરાતનો તોશો મિલી રહ્યો છે અને બસ બેસા છો. हाँ काका जी, लास्ट ईयर में सुन्नत पढ़ी रहे तो एक अंकल मोबाइल में रील्स જોઈ રહ્યા था। અસ્તગફિરુલ્લાહ. દીકરા, એને જ કહેવાય છે મારેફત ના હોવું. મસ્જિદમાં મોબાઈલ લાવવાની શું જરૂરત છે? મોબાઈલ ઘરમાં મૂકીને આવો તાકી પૂરો ધ્યાન ફક્ત ઇબાદતમાં હોય. પણ કાકાજી ઘણા લોકો મોબાઈલમાં से જ દુઆઓ અને કુરાન પढ़ે છે। ના, ના પડવું જોઈએ. હફતીમાં સે દુઆઓ પઢો, કુરાન શરીફમાં સે તિલાવત કરો. મોબાઈલ શું કામ? તો દોસ્તો, આ મહિના વિદા થઈ તો દિલમાં એમ ખુશી હોય કે હમે ये હર અમલ, હર ઇબાદત શિદ્દત સે કીધી, પોતાને થકાવીને કીધી અને જેમ ફરમાન છે એ મુતાબિક અમલ કીધું. તો દોસ્તો, આ મહિનામાં જ્યાદાથી જ્યાદા ખૈરનું અમલ, ખર્ચનું અમલ અને ઇબાદતનું અમલ કરો. અને આ બી એક ઇબાદતનું અમલ રહેશે કે આ વિડીયો જ્યાદાથી જ્યાદા મુમનિન લગ જાય તાકી આને દેખીને કોઈને ઇબરત થાય, મારેફત થાય અને એ અમલ બરાબર સે કરશે તો એનો અજર આપના નસ્લો તક જશે. દોસ્તો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરું, સબસ્ક્રાઇબ કરજો. શુક્રિયા દોસ્તો.